સુરતના જુદા જુદા ઝોનમાં આરોગ્ય વિભાગની ટીમો વહેલી સવારથી જ એક્શન મોડમાં જોવા મળી। ખાસ કરીને ઉનાળામાં જેનું સૌથી વધુ વેચાણ થાય છે તેવા મેંગો, મિલ્કશેક, કેરીનો રસ, આઈસ ડીશ વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરાઈ અને પાલિકા દ્વારા 21 જેટલા મેંગો, મિલ્કશેક અને 15 આઈસ ડીશ વિક્રેતાઓને ત્યાંથી ખાદ્ય પદાર્થોના નમૂના લેવાયા છે અને આ તપાસ દરમિયાન આઈસ ડીશમાં વપરાતા સિરપ અને કૃત્રિમ કલરની પણ ચકાસણી કરાઈ। આરોગ્ય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કેરીના રસમાં કોઈ કેમિકલ કે બિનઆરોગ્યપ્રદ તત્વોનો ઉપયોગ કરવામાં આવે છે કે કેમ તેની ઝીણવટભરી તપાસ થશે અને આ તમામ સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલાયા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ ખામી જણાશે તો સંબંધિત વિક્રેતાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી અને ભારે દંડ સહિતની કાર્યવાહી થશે। मेहरबान कमिश्नर साहब, मेहरबान डेप्यूटी कमिश्नर साहब, હિલ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના માર્ગદર્શન હેઠળ હાલમાં ઉનાળાની સિઝન ચાલતી હોય જાહેર જનતા દ્વારા મેંગો મિલ્કશેક, આઈસ ડીશ વગેરે મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોય સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ ઝોનમાં ટીમ બનાવી અને 21 નમૂના મેંગો મિલ્કશેકના અને 15 નમૂનાઓ આઈસ ડીશના લઈ અને પૃથ્થકરણ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે, જેની પૃથ્થકરણ રિપોર્ટ આવે છે। આગામી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે।